ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે વરસાદ છે। દેવીનાપુરા ગામે પવન ફૂંકાતા પતરા ઉડી ગયા। હિંગળાજપુરા દેવીનાપુરામાં પણ ભારે પવન ફૂંકાયો છે। ભારે પવન ફૂંકાતા ગામમાં 10 જેટલા વૃક્ષ ધરાશાયી થઈ ગયા। ભારે પવનને કારણે ગામના કેટલાક મકાનોને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। તો મહેસાણામાં પણ અત્યારે સ્થિતિ ખૂબ ખરાબ છે। મહેસાણામાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે, પરંતુ ભારે પવન સાથે વરસાદનું આગમન થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે। 10 જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે। અમારા સંવાદદાતા મનીષ મિસ્ત્રી વધુ જાણકારી આપી રહ્યા છે। મનીષ, આજે વહેલી સવારથી જ મહેસાણામાં વરસાદી માહોલ છે। 10 જેટલા વૃક્ષો પડી ગયા છે। અત્યારે શું સ્થિતિ છે ત્યાં? જી, મહેસાણાના દેવીનાપુરા અને એની પાસેના ગામમાં આ સમગ્ર બાબત જે સામે આવી છે, જ્યાં ચક્રવાત આવ્યું છે। ચક્રવાતના કારણે ભારે નુકસાન થયું છે। વીજ પોલ ઘણા ધરાશાયી થઈ ગયા છે, ઘણા વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે। એવું લાગે છે, સ્થાનિક સ્થળ પર રૂબરૂ મુલાકાત લેતા એવું લાગે છે કે આજની રાત કદાચ આ ગ્રામજનોને અંધારામાં જ વિતાવવી પડશે, કારણ કે વીજ પોલને એટલું નુકસાન થયું છે કે આજે વીજ સપ્લાય શરૂ થઈ શકે એવી હાલત દેખાતી નથી। તો ચક્રવાતના કેટલાક લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે કે જાણે કે પતંગ હવામાં ઉડતા હોય એવા પતરા 1-2 કિલોમીટર દૂર સુધી જઈને પડ્યા છે, અને ઘણા એક નહીં બે નહીં પણ ઢગલો સંખ્યાબંધ પતરા હવામાં ઉડતા જોવા મળ્યા છે। ચક્રવાતના પણ લાઈવ દ્રશ્યો ગ્રામજનોએ રેકોર્ડ કર્યા છે। એ પણ એક ભયાનક દ્રશ્યો છે મહેસાણા માટે, કારણ કે આ પ્રકારનું દ્રશ્ય કદાચ મહેસાણામાં પહેલીવાર જોવા મળ્યું છે। સમગ્ર ઘટના બાબતે સ્થાનિક ધારાસભ્ય સુખાજી ઠાકોર અને સાંસદ હરિભાઈ પટેલે પણ સ્થળ પર જઈને ગ્રામજનોની રૂબરૂ મુલાકાત લીધી હતી અને ઈજાગ્રસ્તોને પણ મુલાકાત લઈ અને તંત્રને જરૂરી સૂચનાઓ આપી આગળની જે કાર્યવાહી કરવાની છે, વીજ પુરવઠો શરૂ કરવાની અને જે મકાનો પરથી પતરા ઉડી ગયા છે એને રિપેર કરી આપવાની પણ જે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। જી બિલકુલ મનીષ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે ખાસ દેવીનાપુરા ગામે વંટોળનો માહોલ ને જેના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે। લોકો અત્યારે અંધારામાં રહેવા માટે મજબૂર બન્યા છે। એક તરફ વરસાદી માહોલ, ભારે પવન, રસ્તાઓ બ્લોક થઈ ગયા છે। અમુક એવી જગ્યા કે જ્યાં ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા, કેમ કે રસ્તાઓ પર મસમોટા વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે। અનેક જગ્યાએ થાંભલા પણ ધરાશાયી થયા છે। અને આ દ્રશ્યો આપ જુઓ કે જ્યાં વંટોળ છે એ ફૂંકાતો કેમેરામાં કેદ થયો છે। ખાસ દેવીનાપુરામાં આ વંટોળે તબાહી મચાવી છે। વીજ પુરવઠો અત્યારે ખોરવાઈ ગયો છે। પવનને કારણે અનેક ઘરના પતરા પણ ઉડી ગયા છે અને જ્યાં જુઓ ત્યાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાઓ પણ બની રહી છે। દેવીનાપુરા ગામમાં અત્યારે લોકો અંધારપટમાં રહેવા માટે મજબૂર બન્યા છે, કેમ કે વીજ પુરવઠો ખોરવાતા ગામમાં ઇલેક્ટ્રિસિટી છે જતી રહી છે, જેને કારણે લોકોને અત્યારે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ દ્રશ્યો આપ જુઓ છો મહેસાણાના દેવીનાપુરા ગામના, કે જ્યાં વંટોળ છે એ આફત લઈને આવ્યું છે, તબાહી લઈને આવ્યું છે। ખાસ તો ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો હતો અને આ પવન છે એ લોકો માટે મુશ્કેલી બન્યો છે।